વિશ્વ યોગ દિવસના અનુસંધાને ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર દર્શના ભટ્ટ, નંદકુંવરબા મહિલા કોલેજ BMIS ડિપાર્ટમેન્ટ પ્રિન્સિપલ. મહારાજા કૃષ્ણકુમારજી સિંહજી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં આજે યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના અંદર M.K. જાડેજા સાહેબે અધ્યક્ષ પદે કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને BMIS ડિપાર્ટમેન્ટની તમામ વિદ્યાર્થીનીઓએ યોગના આસનો, પ્રાણાયામ અને યોગનું મહત્ત્વ સમજી અને યોગ કર્યા હતા અને લોકોને સુધી એ સંદેશ પહોંચાડ્યો હતો કે યોગનું જીવનની અંદર બહુ જ સારું મહત્ત્વ છે અને યોગ દ્વારા સ્વાસ્થ્યને કઈ રીતે સુધારી શકાય અને કઈ રીતે સાજું રાખી શકાય તે માટેનો બોધપાઠ અમને M.K. જાડેજા સાહેબ દ્વારા મળ્યો હતો અને તમામ દીકરીઓએ અને તમામ અધ્યાપકોએ દરેકે યોગ કરી અને આજે યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને તેમાં અમારા કોલેજના બંને ડાયરેક્ટરો અને કોલેજના અધ્યાપકગણોએ પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો હતો. થેન્ક યુ. સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં ઓડિટોરિયમ ખાતે આજ રોજ અમારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ શિબિર છે એ NSSના નેજા હેઠળ કરવામાં આવી હતી, જેમાં માનનીય M.K. જાડેજા સાહેબ છે એ આ કાર્યક્રમમાં પધારેલા. M.K. જાડેજા સાહેબ અને અમારા DNYSના ડિપાર્ટમેન્ટના હેડ અને સાથે સ્પોર્ટ્સના બધા ખેલાડીઓ અને DNYSના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક અમે પ્રાણાયામો, આસનો અને બીજી બધી કસરતો અને એ બધું કરાયું હતું. આ કાર્યક્રમમાં અમારી બધી દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામને યોગનું માર્ગદર્શન આપ્યું હતું. M.K. જાડેજા સાહેબ ખાસ પધારી અને યોગ વિશેની માહિતી વિસ્તૃત આપેલી હતી.